અમદાવાદનો રામોલ વિસ્તાર, જ્યાં એક રહેણાંક મકાનમાં સોના અને ચાંદીના કુલ મળી 6.5 લાખ રૂપિયાના દાગીનાની ચોરી થઈ. પણ નવાઈની વાત શું છે ખબર? આ ચોરી કરનાર કોઈ રીઢો ગુનેગાર નથી, ન તો એણે પોતાના મોજ શોખ માટે સોના ચાંદીના દાગીનાની ચોરી કરી. પાડોશમાં કામ કરવા આવતી એક સગીરા કે જેણે એના મિત્રના અપમાનનો બદલો લેવા આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. શું છે સમગ્ર મામલો, જુઓ તમે. વડીલો કે આસપાસના લોકો ઠપકો આપે તો પહેલાના સમયમાં લોકો મૂંગા મોઢે સહન કરી લેતા, પરંતુ હવે નવી જનરેશન જાણે કોઈની સહેજ પણ વાત સાંભળવા તૈયાર નથી. એટલે જ સામાન્ય બાબતની મનમાં ગાંઠ વાળીને ગંભીર ગુનાઓને અંજામ આપતા પણ યુવાનો અચકાતા નથી. અમદાવાદના સીટીએમ વિસ્તારના ભરવાડવાસમાં આવેલા એક મકાનમાં ચોરીનો બનાવ બન્યો. પાડોશમાં આવેલા એક મકાનમાં લાંબા સમયથી કામ કરવા આવતી સગીરાએ ચોરી કરી. આ સગીરાનો મિત્ર સોસાયટીમાં મળવા આવ્યો હતો. આ બાબતે ફરિયાદી વિનય ભરવાડે સગીરના મિત્ર પ્રશાંત ઠાકોરને સોસાયટીમાં આવવા બાબતે રોકીને ઠપકો આપ્યો હતો, જેનો ખાર રાખીને સગીરા અને તેના મિત્રએ મળીને 6.56 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી. આ અંગે વિનય ભરવાડે રામોલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી અને ગણતરીના કલાકોમાં જ સગીરા તેમજ તેના મિત્ર પ્રશાંત ઠાકોરની ધરપકડ કરવામાં આવી. કાયદાના સંઘર્ષમાં આવેલી સગીરાને અટકાયતમાં રાખી આગળ કાયદા અનુસાર કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. રામોલ પોલીસની આખરી પૂછપરછમાં સગીરાએ મિત્ર સાથે થયેલા અપમાનનો બદલો લેવા બંધ મકાન જોઈને તિજોરીમાંથી દાગીના ચોરી તેના મિત્ર પ્રશાંત ઠાકોરને આપ્યાની કબૂલાત કરી છે. કે અમારી સામે જે સગીરા રહે છે એ અમારા ઘરે આવતી જતી રહેતી હોય છે, અને એ આવતી જતી હોય છે. જ્યારે ગઈ તારીખ 4/8ના રોજ અમે અમારા પત્નીને કીધેલું કે આપણે લાઇટ બિલ ભરવાનું છે તો તિજોરીમાંથી પૈસા કાઢો હતું. ત્યારે તિજોરીમાં પૈસા કાઢવા જતા તિજોરીનું લોક ખુલ્લું હતું અને અંદરથી 6,56,000ની કિંમતના આશરે સોનાના દાગીના અને ચાંદીના દાગીનાની ચોરી થયેલી હતી. ત્યારે તેમને એમના બાળકને પૂછતા કે આપણા ઘરે કોઈ આવેલું હતું, ત્યારે એમને જણાવેલું કે આપણી સામે રહેતી એક સગીરા આવેલી હતી. અને વિશેષ પૂછપરછ કરતા સગીરા અને તેના મિત્ર પ્રશાંત કાંતિભાઈ ઠાકોર એ બંને જૂની અદાવતની રીસ રાખી અને તેમના ઘરે ચોરી કરેલ હતી, જે બંનેની કાયદેસરની કાર્યવાહી કરી પ્રશાંત કાંતિભાઈ ઠાકોરને અટકાયત કરવામાં આવેલ છે. ફરિયાદી વિનય ભરવાડે જણાવ્યું કે 4 ઓગસ્ટે તેણે પત્નીને લાઇટ બિલ ભરવા માટે તિજોરીમાંથી રૂપિયા કાઢવાનું કહ્યું હતું. આ સમયે પત્ની તિજોરી ખોલવા ગયા તો લોક ખુલ્લું હતું અને તિજોરીમાં રાખેલા સોના ચાંદીના 6,56,000ના દાગીના ગાયબ હતા. રામોલ પોલીસે પ્રશાંત ઠાકોરની ગુનામાં કેટલી હિસ્સેદારી હતી, શું તે ચોરી કરવા વિનય ભરવાડના ઘરે ગયો હતો કે તેની ભૂમિકા ચોરાયેલા દાગીનાને લેવા પૂરતી જ સીમિત હતી, તે મુદ્દે આગળની પૂછપરછ હાથ ધરી છે. કે જે પ્રશાંત ઠાકોર છે એ આ બાળ કિશોરીના ઘરે સગીરાના ઘરે 15 દિવસ પહેલાં આવ્યો હતો. ત્યારે આજના ફરિયાદીએ એને ટોકેલો કે ભાઈ તારે અમારા મોહલ્લામાં આવવું નહીં. એ વાતની અદાવત રાખી એમને સબક શીખવાડવા, મતલબ કે જે ફરિયાદી છે એને સબક શીખવાડવા સારું ઘરે કોઈ નહોતું એ વાતનો લાભ લઈને આ ચોરી કરેલી. હા, ચોરીમાં એનો હાથ તપાસમાં હજી બહાર નથી આવ્યો, મતલબ કે ઘરે અંદર થયો હતો કે નહોતો ગયો એનો વાત બહાર નથી આવી. પરંતુ જે સગીરા હતી એને ચોરી કરી એને મુદ્દામાલ પ્રશાંતને આપેલો અને પ્રશાંતે એ મુદ્દામાલ બહાર કોઈને વેચી દીધેલો. અંદાજે 15 દિવસ પહેલા સામાન્ય બોલાચાલીનો ખાર રાખીને થયેલી ચોરીનો બનાવ ચિંતાજનક છે. રામોલ પોલીસે સીટીએમ નજીક જીવનદીપ સ્કૂલ પાછળ પૂનમનગર સોસાયટીમાં રહેતા 22 વર્ષીય આરોપી પ્રશાંત ઠાકોરની સાથે અન્ય કોઈ સામેલ છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.